હાલો ફ્રેન્ડ્સ, પીળા અને સફેદ રંગમાં જાણીતા પેકિંગમાં દોરેલી નાની બાળકીએ ક્યારેય એક પણ શબ્દ કહ્યો નથી, છતાં પેઢીઓથી ભારતીયો માટે તે આત્મીયતા, હૂંફ અને વિશ્વાસનું પ્રતીક છે બની છે. આ જ કારણ છે કે ગ્લુકોઝ બિસ્કિટ જી ફોર જીનિયસ પાર્લેજી બિસ્કિટ ક્ષેત્રની અંદર અન્ય બિસ્કિટો કરતાં એક વિશિષ્ટ ઓળખ છે. ભારતની અંદર 80 વર્ષથી જૂની આ બ્રાન્ડે આજે પણ વિશ્વમાં સૌથી વધુ વેચાતી બિસ્કિટ બ્રાન્ડ છે, જે દર મહિને આશરે 1 અબજ પેકેટનું ઉત્પાદન છે એ કરે છે. અને આ બ્રાન્ડની નવીનતા કરતાં પણ વધુ પોતાની પ્રાસંગિકતા અને ગ્રાહક જોડાણ જાળવી રાખવાની ભારતીય બજારો ઉપર સતત છે કબજો છે જમાવ્યો છે. વિશાળ વિતરણ નેટવર્ક અને બજારમાં પકડને કારણે છે પાર્લેજી દેશમાં સૌથી વ્યાપક પહોંચ ધરાવતી બિસ્કિટ બ્રાન્ડ છે બનેલી છે. ભારતના અંદાજિત 90 લાખ બિસ્કિટ વેચતા આઉટલેટ્સમાંથી 75 લાખથી વધુ રિટેલર સ્ટોર સુધી તેની સીધી પહોંચ છે, જે આપણે કોમર્સની ભાષામાં ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ FMGC તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ડિયર કોમર્સ ફ્રેન્ડ, પાર્લેજી વાર્ષિક આશરે 16,000 કરોડની આવક ધરાવતી પાર્લે પ્રોડક્ટ્સની કુલ કમાણી છે એ આ એકમાત્ર ફ્લેગશિપ બ્રાન્ડનો ફાળો છે એ લગભગ અડધો જોવા મળે છે. હવે તમને થતું હશે કોમર્સના વિદ્યાર્થીઓ કે ફ્લેગશિપ બ્રાન્ડ પ્રોડક્ટ એટલે શું? તો કે કંપની બજારમાં મોટા ભાગના લોકો આ બ્રાન્ડના નામે જ તે ઓળખતા હોય, જેમ કે આ પાર્લેજી છે, પણ આનું અન્ય પણ પ્રોડક્ટ છે એ પાર્લેજીની હોય છે, જેમ કે ટાટા સોલ્ટ છે, ટાટાનું મીઠું છે, કે ટાટા ટી છે, અથવા અમૂલ મિલ્ક છે, અથવા અમૂલ બટર છે, અથવા એપલનો આઈફોન છે, અથવા મારુતિ સુઝુકી કંપનીની અંદર મારુતિ સ્વિફ્ટ છે કે અલ્ટો છે, જે કંપનીની આવક અને નફોમાં વધારો છે એ કરતી હોય છે અને એ બજારમાં સૌથી વધુ વેચાતી તેની પ્રોડક્ટ હોય છે. તો પાર્લેજીની અંદર સ્ટ્રોંગ નેટવર્ક, કસ્ટમર એન્ગેજમેન્ટ, લીડરશિપ એન્ડ પ્રાઇસિંગ સાથે પાર્લેજીએ કામ છે એ કરેલું છે. તો આ 3 વસ્તુ છે એ જ્યારે પણ આ બિસ્કિટ ખાવ ત્યારે કોમર્સની અંદર તમે યાદ રાખજો. બીજી બાબત છે દયા, ભલાઈ અને પરંપરાનો અનોખો સંબંધ છે એ પાર્લેજીમાં જોવા મળે છે. દાયકાઓથી બ્રાન્ડના મૂળ સાતત્વને છોડ્યા વગર તેને ગ્રાહકો સુધી જોડી રાખવાની એક કંપનીની મુખ્ય પ્રાથમિકતા જઈ રહી છે. સામાન્ય રીતે ભારતીયો માટે તે આજે પણ સસ્તો અને પૌષ્ટિક નાસ્તો છે. રાષ્ટ્રીય કેમ્પેન્સ અને તહેવારો જે પણ હોય છે કે પ્રાદેશિક જે વ્યવસ્થા હોય છે તેની અંદર પાર્લેજીની એક મજબૂત છબી છે એ જોવા મળે છે. શહેર અને ગામડું, ભારતની અંદર 2 અર્થવ્યવસ્થા રહે છે. તો શહેરની અંદર 5 કે તેથી વધુના પેકેટ છે એ વધુ વેચાય છે, જ્યારે ગ્રામીણ અર્થવ્યવસ્થાની અંદર ગ્રામીણ વિસ્તારોની અંદર ભારતની અંદર 2 રૂપિયાના નાના પેકેટ છે એ વધુ વેચાય છે. તો પાર્લેજી બિસ્કિટ નથી, પરંતુ તે પેઢી દર પેઢી ચાલતી એક આદત છે એ બનાવે છે. એટલે કસ્ટમરને પાર્લે માંગે છે, જે કોઈ પણ સમયે સરળતાથી સ્વીકાર્ય છે એ બની જાય છે. બીજી વાત કરીએ, બજેટ ફ્રેન્ડલી તેની કિંમત છે એ જોવા મળે છે, જે મજબૂત તેનું ઉત્પાદન સાથેની ક્ષમતા પણ દર્શાવે છે. હવે ભારત જ્યારે આઝાદ નહોતું અને ભારતની અંદર જે સ્વદેશી ચળવળો ચાલતી હતી, અને એ સમય હતો જ્યારે 1939ની અંદર છે એ ભારતની અંદર આયાતી બિસ્કિટો છે એ હાલતા હતા, ત્યારે ભારતની એક વિશિષ્ટ બિસ્કિટની ઓળખ છે એ આજની કિંમતે પણ આજે પણ છે એ પાર્લેજીએ જાળવી રાખેલી છે. તો બિસ્કિટ સેગમેન્ટમાં આજે પણ 60-70% જે વેચાણ છે, જે 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના નાના પેકેટનું પાર્લેજીનું થાય છે. તો વિશાળ કદને કારણે છે એ કંપનીને સ્કેલ ઓફ ઇકોનોમીનો છે એ લાભ મળે છે, જેથી જાહેર ખર્ચ છે વેચાણના 2%થી પણ ઓછો છે એ રહે છે, કારણ કે આ જે કન્યા છે તેને બધા ઓળખી જાય છે. તો દેશભરની અંદર છે 135થી વધુ ઉત્પાદનોનું એકમોમાંથી છે 80થી 90 કેન્દ્રો છે પાર્લેજીનું ઉત્પાદન છે એ કરે છે, જે મુખ્યત્વે વપરાશી કેન્દ્રોની નજીક છે આવેલા કોન્ટ્રાક્ટ ઉત્પાદન યુનિટ છે એ જોવા મળતા હોય છે. માર્કેટિંગ જગતની અંદર પાર્લેજી વિશે છે એક ઉત્તમ ઉદાહરણની વાત છે એ કહેવામાં આવે છે કે ભાઈ તે સદાબહાર બ્રાન્ડ તરીકે જોવા મળે છે, અને માત્ર સતત પુનઃ આવિષ્કારથી નહીં, પરંતુ સ્પષ્ટ ઉદ્દેશ્યથી ગ્રાહકોની સાથે મજબૂત ભાવના કેવી રીતે જોડવી જોઈએ તે આપણે પાર્લેજી પાસેથી કોમર્સની અંદર શીખવા મળે છે. સબસ્ક્રાઇબ નાઉ. અદાણી ગ્રુપ વિશે પણ જાણો, કેવી રીતે તેની વધારાની ઇન્કમ છે એ વધે છે.